સુરતીઓની સુરક્ષા માટે તત્પર રહેતી સુરત પોલીસનું કતારગામ ખાતે નાગરિક સમિતિ દ્વારા શૌર્ય સન્માન કરાયું હતું। આ સમયે સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। સુરતના કતારગામ ખાતે સુરત પોલીસનું શૌર્ય સન્માન કાર્યક્રમ યોજાયો। સુરત શહેર નાગરિક સમિતિ દ્વારા કાયદાની જીત અને જનજીવન સુરક્ષિત રહે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સુરત શહેરના અવિરત સેવા આપતા બહાદુર પોલીસ કર્મીઓને શૌર્ય સન્માન આપી તેઓના સન્માન કરાયું છે। સુરત શહેરના નાગરિક સમિતિ દ્વારા સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ડીસીપી, એલસીપી, પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું। નાગરિક સમિતિના કાર્યકરોએ પોલીસ કમિશનરને સમર્પણ અને ઉત્તમ કામગીરીની વંદના અને તમામ સન્માન આપવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ પોલીસ શૌર્ય સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિ, સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહી પોલીસના વધામણા કર્યા। જી વિજય માંગુકિયા, આજે કાયદાની જીત અને જનજીવન સુરક્ષિત થીમ પર જ્યારે પોલીસ કમિશનર સાહેબનું સન્માનનું આયોજન થઈ રહ્યું છે ત્યારે મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા છે અને મોટી સંખ્યામાં આ કતારગામ વિસ્તારમાં સુરત શહેરની સુરક્ષાને ચિંતા કરી અને જે લોકો પોતાની જે સુરક્ષાની વાત હોય ત્યારે પોલીસ કમિશનર સાહેબના સન્માન કાર્યક્રમની અંદર જ્યારે પધાર્યા છે ત્યારે ઉત્સાહ અને ઉન્માદ અલગ કે સુરત શહેર માત્ર સુરક્ષિત નહીં પરંતુ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ આ દિશામાં કામ કરે અને દેશ સુરક્ષિત રહે એ રીતે પોલીસ કમિશનર સાહેબનું સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે અને પ્રેરણા મળે કે સુરત શહેરના જે ગલી ગલીમાં જે રીતે અસામાજિક અને અનિષ્ટ પ્રવૃત્તિ કરનારા જે લોકો છે એમને મેસેજ પૂરો પડે કે હવે લોકો પણ જાગૃત થઈ ગયા છે અને પોલીસ પણ સતર્ક છે જેથી કરીને સુરતને સુરક્ષિત બનાવી શકે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।